કે આ ગયા એક અઠવાડિયાની અંદર આપણા હિન્દુ સમાજની 4 દીકરીઓએ લવે જેહાદ કર્યો છે, મુસ્લિમો સાથે લગ્ન કર્યા છે. તો આપણા માટે આ ખૂબ જ શરમજનક વાત છે, ભાઈઓ અને બહેનો બધા માટે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો મુદ્દો સામે આવ્યો છે, જ્યાં નેહા પરમાર નામની યુવતી સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવા નીકળી હતી અને છેલ્લા 10 દિવસથી ગુમ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે નેહાએ મુહિશ ફિરાણી સાથે લગ્ન કર્યાનો વિડીયો સામે આવ્યો. આ મુદ્દે હિન્દુ સંગઠન સહિત અનેક લોકો ચિંતા વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે અને સાથે જ યુવતીએ કોઈ પણ પરેશાન ન કરવા અપીલ કરતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈ આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. જે પ્રતિક્રિયા સામે આવી છે એ સાંભળીએ. કે મુસ્લિમો તમારી 4 દીકરીઓને ભગાડીને લઈ જાય છે, ત્યાં સુધી ભલા માણસ તમે સૂતેલા છો. અને ક્યાં છે આ મા બાપ, ક્યાં છે આ જાગૃત જનતા કે જે આવા કિસ્સાઓ બનવા દે છે? 100% દીકરીઓની પાછળ એમના મા બાપ ફરતા નથી, એ ધ્યાન રાખતા નથી. પણ આપણા ઘરમાં શું બને છે એટલી તો આપણને માહિતી હોવી જ જોઈએ. એટલે દરેક મા બાપ આ થોડું ધ્યાન દોરો, દરેક નાગરિક જાગૃત થાવ. અને જ્યારે આ ચોથો કિસ્સો બન્યો છે ને જે દીકરીનો, રાજુલાના મિસ્ત્રી સમાજની દીકરીનો, ત્યારે એ દીકરીના માવતરને મેં 4 મહિના પહેલા એમના ઘરે જઈ અને ચેતવણી આપી હતી. મારી પાસે એમના ફોટાઓ આવ્યા, એમના વિડીયોઝ આવ્યા. ત્યારે મને ખબર પડી કે આ દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની છે. ત્યારે મેં એમના ઘરે જઈ આ દીકરીને 2 ઝાપટ મારેલી અને હું એમના મમ્મી પપ્પાને ચેતવણી દઈને આવી હતી કે તમે આ દીકરીનું ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે આ દીકરી અવળું પગલું ભરવાની છે. ત્યારે એ લોકોએ એ વાતને ઇગ્નોર કરી અને છતાં દીકરીને પાછી બારે જવા દીધી. એ સુરત ગઈ અને એણે કાલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી કે હું મારી રીતના ખુશ છું, મેં લગ્ન કરી લીધા છે.